નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન સહિત અલગ અલગ 4 સર્વની ભરતી રદ કરવામાં આવેલી છે। તો કયા કારણોસર આ ભરતીને રદ કરી દેવામાં આવેલી છે તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, અહીં જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની અલગ અલગ સર્વની જે જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી, તો તે અંગે અગત્યની સૂચના છે તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। સચિવાલયના વિવિધ વિભાગના તાબા હેઠળની જે કચેરીઓ છે, તો તેમાં અલગ અલગ સર્વની દિવ્યાંગ ઉમેદવારોની જે જગ્યાઓ ખાલી હતી, તો તે જગ્યાઓ ભરવા માટે ખાસ ભરતી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। અને મિત્રો, મંડળ દ્વારા અલગ અલગ સર્વંગ માટે અરજી પત્રક છે તે મંગાવવામાં આવેલા હતા। તેમાંથી કુલ 4 સર્વંગની જાહેરાતો પ્રસિદ્ધ કરી અને દિવ્યાંગ ઉમેદવારો માટે ઉજાસની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલા હતા। પરંતુ આ જે 4 સર્વંગો છે, તો તેની હાલ અત્યારે ભરતી છે તે હવે રદ કરી દેવામાં આવેલી છે। તો કયા કયા સર્વંગ છે, કઈ કઈ પોસ્ટ છે, તેના વિશે વાત કરીએ। તો જે પહેલી પોસ્ટ છે તે શ્રેયાંત તાંત્રિક મદદનીશની પોસ્ટ છે કે જે નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના જે વીમા નિયામકની કચેરી માટે હતી, કે જેમની મિત્રો વિગતવાર જાહેરાત છે તે 5/3/2025 ના રોજ બહાર પાડવામાં આવેલી હતી અને તેમાં એક જગ્યા હતી અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1/4/2025 થી લઈ અને 30/4/2025 ના સમયગાળા દરમિયાન મંગાવવામાં આવેલા હતા। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે લઘુ ભૂશાસ્ત્રીની પોસ્ટ છે કે જે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના જે અધિક્ષક ઇજનેર ભૂસ્તર ઇજનેર ભૂસ્તરીય વર્તુળ ગાંધીનગરની કચેરી ખાતે મિત્રો તે જગ્યા હતી, કુલ એક જગ્યા હતી અને તેની માટે જે વિગતવાર જાહેરાત છે તે 6/3/2025 ના રોજ બહાર પાડી અને 1/4/2025 થી લઈ 25/4/2025 ના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા હતા। ત્યાર પછી ત્રીજી જે પોસ્ટ છે તે સ્થાપત્ય મદદનીશની પોસ્ટ છે કે જેમાં પણ એક જગ્યા હતી। તે મિત્રો માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના જે મુખ્ય સ્થપતિ અને નગર નિયોજકની જે કચેરી છે ગાંધીનગર ખાતે, તો તેમાં એક જગ્યા હતી અને તેમની જે વિગતવાર જાહેરાત છે તે 31/3/2025 ના રોજ બહાર પાડી અને 1/4/2025 થી લઈ 25/4/2025 ના સમયગાળા દરમિયાન ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા હતા। અને ચોથી જે પોસ્ટ છે તે વાયરમેનની પોસ્ટ છે કે જે ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના જે ખાતાના વડા નિયામક શ્રીની જે કચેરી છે, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી ગાંધીનગર, તો તેમાં તે જગ્યાઓ હતી અને કુલ 3 જેટલી જગ્યા છે અને તેની જાહેરાત 31/3/2025 ના રોજ બહાર પાડી અને 11/4/2025 થી લઈ 25/4/2025 ના સમયગાળા દરમિયાન ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા હતા। તો મિત્રો, આ જે 4 પોસ્ટ છે, તો તેમાં એક પણ ઉમેદવારોએ અરજી ફોર્મ ન ભરવાના કારણે મિત્રો આ તમામ જાહેરાતો છે તે હવે રદ કરી દેવામાં આવેલી છે। એટલે કે મિત્રો, આ જે 4 પોસ્ટ છે તેમાં કોઈ પણ ઉમેદવારોએ અરજી ફોર્મ ન ભરવાના કારણે આ તમામ પોસ્ટ છે, આ 4 ની ભરતી છે તે હવે રદ કરી દેવામાં આવેલી છે। તો એ રીતે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ 4 સર્વની ભરતી છે તે રદ કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।